અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ નિધન થયું છે. તેઓ 12 તારીખે ફ્લાઇટમાં બેસીને લંડન પરિવારને મળવા જતા હતા અને ત્યારે આ અકસ્માતનો શિકાર બન્યા હતા. વિજયભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 રોજ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ જન્મથી બર્મીસ પણ કર્મથી ગુજરાતી બન્યા. 15 વર્ષની ઉંમરમાં જ તેઓ RSSમાં જોડાયા. ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ કોલેજમાં GS બન્યા. વર્ષ 1976માં ભારતમાં કટોકટીનો સમય ચાલી રહ્યો હતો ત્યારે વિજયભાઈ ભાવનગર અને ભુજની જેલમાં 11 મહિના સુધી રહ્યા હતા. વર્ષ 1987માં તેઓ કોર્પોરેટર બન્યા અને 1988 થી 1996 સુધી રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામગીરી કરી. તેઓ વર્ષ 2006માં રાજ્યસભાના સાંસદ બન્યા. 7 ઓગસ્ટ 2016ના રોજ CM પદે તેમને શપથ લીધા અને સપ્ટેમ્બર 2021 સુધી તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહી. જ્યારે મેં મુખ્યમંત્રીનો કારોબાર સંભાળ્યો ત્યારે 2 વાત કીધી છે. એક તો જ્યાં માનવી ત્યાં સુવિધા, વ્યક્તિ જ્યાં સેવાળાનો માણસ જ્યાં વસેલો હોય ત્યાં સુવિધા પહોંચવી જ જોઈએ. અને બીજી વાત કીધી છે વ્યથા નહીં વ્યવસ્થા. ત્યારે વિજયભાઈના નિધન પર PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કેટલાક પડકારજનક સમયમાં અમે ખંભેથી ખંભો મિલાવીને કામ કર્યું છે, પણ હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મારું મન માનવા તૈયાર નથી.